નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ટ્રમ્પે લગાવ્યો 100% ટેરિફ। અમેરિકા ચીન ટ્રેડ વોર ચાલી રહ્યું છે। ટ્રમ્પે ચીની ઉત્પાદનો ઉપર 100% વધારાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે। 1 નવેમ્બર 2025થી લાગુ થશે। તેમણે આ નિર્ણય પાછળ ચીનના આક્રમક વેપારી વલણ અને બે દેશો વચ્ચે વધતા તણાવને કારણભૂત ગણાવ્યો છે। ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ ટેરિફ હાલમાં ચીન જે ટેરિફ ચૂકવે છે તેના ઉપરાંત લેવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 12 કલાકમાં 75 ભૂકંપના આંચકા। શુક્રવારે દક્ષિણ ફિલિપિન્સના મિન્ડાનાઓમાં પ્રદેશમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો। છેલ્લા 12 કલાકમાં આ વિસ્તારમાં 75 જેટલા મોટા આફ્ટર શોક અનુભવાયા છે। લોકોને ઊંચા સ્થાનો ઉપર સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી હતી। આ ભૂકંપથી 6 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જેના પગલે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે। જો કે હવે જોખમ ટળી ગયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘૂસણખોરોને શોધીને બહાર કાઢીશું, અમિત શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કહ્યું છે કે ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં કોઈ પણ વ્યક્તિ આવી શકે। તેમણે જણાવ્યું છે કે સરકાર ઘૂસણખોરોને શોધીને કાઢશે અને તેમને દેશમાંથી બહાર કાઢશે। ભાજપે 1950થી ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટનું ફોર્મ્યુલા અપનાવ્યું છે। શાહે ભારપૂર્વક કહ્યું છે કે ઘૂસણખોરીને રાજકીય દ્રષ્ટિકોણથી ન જોવી જોઈએ। મતદાનનો અધિકાર ફક્ત દેશના નાગરિકોને જ મળવો જોઈએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાના તમામ બોઈંગ 787 ગ્રાઉન્ડ કરવાની માંગ। ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને એર ઇન્ડિયાના તમામ બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાનોને તાત્કાલિક ગ્રાઉન્ડ કરવાની માંગ કરી છે। એક જ અઠવાડિયામાં 2 વાર વિમાનમાં વારંવાર ખામી થવાને કારણે આ માંગ કરવામાં આવી છે। 9 ઓક્ટોબરના રોજ વિયેના અને દિલ્હી ફ્લાઇટ AL154માં ઓટો પાયલટ સિસ્ટમ નિષ્ફળ જતાં તેને દુબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં મહામારી જાહેર, શાળાઓ બંધ કરવામાં આવી। જાપાનમાં આ વર્ષે ફ્લૂની સિઝનમાં 5 અઠવાડિયામાં વહેલી શરૂ થતાં એક જ અઠવાડિયામાં 4000 કરતાં વધુ દર્દીઓ નોંધાયા છે। આ આંકડાને કારણે સરકારે દેશમાં ફ્લૂને દેશવ્યાપી મહામારી જાહેર કરી છે। ચેપના ઝડપી ફેલાવાને કારણે 135 જેટલી શાળાઓ બંધ કરવાની ફરજ પણ પડી છે। નિષ્ણાતો માને છે કે જળવાયુ પરિવર્તન અને સરળ આંતરરાષ્ટ્રીય પ્રવાસને કારણે ફ્લૂની સિઝન હવે કાયમી બની રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોબેલ ન મળતા ટ્રમ્પે આ શું કહ્યું? નોબેલ શાંતિ પુરસ્કાર મારિયા કોરીના મચાડાને મળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે। ટ્રમ્પે ફરી પોતાને લાયક ગણાવતા કહ્યું છે કે નોબેલનો સાચો હકદાર હું જ છું અને લાખો લોકોના જીવ બચાવ્યા છે। ટ્રમ્પે દાવો કર્યો છે કે વિજેતા મારિયાએ તેને ફોન કરીને કહ્યું હતું કે તેઓ ટ્રમ્પના સન્માનમાં આ એવોર્ડ સ્વીકારી રહ્યા છે। બીજી તરફ મારિયાએ પણ આ એવોર્ડ વેનેઝુએલાના લોકો અને ટ્રમ્પને સમર્પિત કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકો માટે મોદી સરકારનો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે આગામી શૈક્ષણિક વર્ષની શાળાઓમાં ધોરણ 3થી જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનું શિક્ષણ શરૂ કરવાનો મોટો નિર્ણય લીધો છે। આ પગલું ભાવિ વર્કફોર્સને એઆઈ માટે તૈયાર કરવામાં મદદરૂપ થશે। શાળા શિક્ષણ સચિવ સંજય કુમારે જણાવ્યું છે કે શિક્ષકોને એઆઈ સાધનનો ઉપયોગ કરીને લેસન પ્લાન તૈયાર કરવા સક્ષમ બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ થઈ ચૂક્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડમાં નક્સલી હુમલો, 3 જવાન ઘાયલ। ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સારંડા જંગલમાં નક્સલવાદીઓએ સુરક્ષા દળો પર મોટો હુમલો કર્યો। નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન કરવામાં આવેલા આઈઈડી વિસ્ફોટમાં CRPFની 60મી બટાલિયનના ઇન્સ્પેક્ટર કે મિશ્રા સહિત 3 જવાનો ઘાયલ થયા હતા। ઘાયલ જવાનોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે। આ ઉપરાંત નક્સલીઓએ એક પુલને પણ ઉડાવી દીધો હોવાના અહેવાલો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરાધ્રુજી ભૂકંપની 7.8ની તીવ્રતા નોંધાઈ છે। દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકા વચ્ચે ડ્રેક પેસેજ પર એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 7.8ની માપવામાં આવી છે। યુનાઇટેડ સ્ટેટ જીઓલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈ પર હતું, જ્યાં ભૂકંપ સામાન્ય રીતે વિનાશક સાબિત થાય છે। આ સાથે પેસિફિક સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે। આ સાથે દક્ષિણ ચીલીને પણ ચેતવણી આપવામાં આવી છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન માટે જાસૂસી કરતો વ્યક્તિ ઝડપાયો છે. રાજસ્થાન ઇન્ટેલિજન્સે પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવા બદલ અલવરના મંગતસિંહની ધરપકડ કરી છે. મંગતસિંહ કથિત રીતે ઈશા શર્મા નામના પાકિસ્તાની મહિલા હેન્ડલરના હની ટ્રેપનો શિકાર બન્યો. પૈસાની લાલચમાં તેણે અલવર કોન્ટોનમેન્ટ વિસ્તારની સંરક્ષણની ગુપ્ત માહિતી ISIને પહોંચાડી હતી. આ કાર્યવાહી ઓફિશિયલ સિક્રેટ એક્ટ 1923 હેઠળ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 7 દિવસ વાતાવરણ સ્થિર રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે અને હવે શિયાળાનું આગમન થયું છે. આગામી 7 દિવસ ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. રાજ્યમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીનો માહોલ જામશે અને વહેલી સવારે તેની અસર અનુભવાશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી છે, જ્યારે અમરેલીમાં સૌથી ઓછો 19.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના નેતાનો રોડ પર તમાશો. સુરતમાં ભાજપના વોર્ડ 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે જાહેર માર્ગ ઉપર જન્મદિવસની ઉજવણી કરીને વિવાદ સર્જ્યો. પ્રકાશ ખેરનારે કાર્યકરો સાથે મળીને જાહેરમાં કેક કાપી અને ફટાકડા ફોડીને નિયમોનું ઉલ્લંઘન કર્યું. ઉજવણીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ કૃત્યથી સુરત પોલીસના જાહેરનામાનો ભંગ થયો છે, છતાં નેતા વિરુદ્ધ કોઈ ગુનાઓ નોંધાયો ન હોવાથી લોકોમાં ચર્ચા છે કે પોલીસ નેતા સામે કેમ મૌન છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 10 વર્ષ બાદ રાષ્ટ્રપતિ ગુજરાત વિદ્યાપીઠમાં, CM પણ આવશે. 11 ઓક્ટોબરે ગુજરાત વિદ્યાપીઠનો 71મો પદવીદાન સમારોહનું આયોજન હતું, જેમાં 10 વર્ષ બાદ રાષ્ટ્રપતિ અતિથિ તરીકે હાજર રહ્યા. આ સમારોહમાં કુલ 713 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી અને 9 પદવીધારકોને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા. ખાસ વાત છે કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.